तो क्या गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी। तो गाइस गुड मॉर्निंग जय माताजी राधे राधे सवार में अमरा न्यू व्लॉग में बधा लोगों हार्दिक हार्दिक स्वागत है। तो गाइस गुड मॉर्निंग जय माताजी राधे राधे। तो क्या करना क्या है खिचड़ी अंगान। तो गाइस हम पहला नास्ता में खिचड़ी बनानी है। खिचड़ी बना दिए पीछे जमी लिए नास्तो कर लिए नास्तो। अच्छा गुड मॉर्निंग जय माताजी। ने गुड मॉर्निंग बोल दी। तो जो गाइस तो मैं प्रिया पेली रमा नमक कैमी उभी रही क्या करे गाइस प्रिया पेली रमा तो नमक अशोक उभो तो गाइस सवार में अमर गामडा तो गाइस अमर गामडा वातावरण के मस्त लागत जो एकदम क्लीन चोख्खू और रमणीय वातावरण लागत गाइस वेला वेला। गाइस अमे व्लॉग की शुरुआत कर दी थी वेला वेला ठंडा ठंडा वातावरण में। तो बधा ने गुड मॉर्निंग जय माताजी राधे राधे। चलो गुड मॉर्निंग। तो गाइस खेमी थी अडी चाल्या नहीं खेमी चाल्या अडी हाँ हेडो था हेडो मोड़ू थी। तो गाइस चाल्या मोड़ू थी सर घोड़ा में वजी खेमी अडी जाड़ो जाड़ो। तो गाइस हमें तो पिया अंदर वीडियो बनाव्यू फास्यू नहीं पिया। तो फाइनली आई गया गाइस। तो गाइस आप घरे आई गए घरे आई हम सब काम करने का वडनगर जाने आई गया घरे तो घरे आई गया हम काम चालू कर दी कर। तो गाइस हमें खा दे क्या मिसाल चला था ना क्या नहीं हम क्या खाता हूँ बटा અને मेथी गाइस साइड पे चला था। चलो जमी लिए रेगणो मेथी है બધું એક જ કહેવાય ગાइस। हाँ बटा के रेगणो છે પણ बटा હું ફેરવા જાય। चलो गाइस जमी लिए जमी तो फाइनली गाइस उत्तरायण की शुरुआत थी गई ने आज 12 तारीख थी। तो गाइस जो अमार तो इलाका में पतंग बहुत चढ़वा मंड्या जो पतंग चगवा मंड्या गाइस। तो गाइस कितना मस्त पतंग चगे हमारा इलाका में जो गाइस जो अशोक हमारा आटला उभो पतंग चढ़ा अच्छा पतंग चढ़ानो हाँ। तो गाइस अशोक पतंग ले आड्यो हमारा दादा ऊपर है। तो गाइस जो कितना सरस पतंग चढ़े। तो गाइस तमे पण मौज में उत्तरायण करजो અને શરીરનું ધ્યાન રાખીને ઉત્તરાયણ કરજો। તો ગાઈસ અને ગાઈસ જો પતંગ કેટલા મસ્ત ચડે। તો ગાઈસ ચલો આપણે પણ એક પતંગની ઠમકી મારી લઈએ। हाय गाइस चला वीडियो बना चला वीडियो बना जल्दी पतंग नाल देव पतंग आ कट कर देजे भाई भाग मारो। तो गाइस जो पतंग चगावવાની મજા આવે છે के पीलियो તો મસ્ત પતંગ ચગાવ अले तो जतु रे ले असला तो गाइस पतंग चगावવાની और मजा આવે अबे हम पहिले पतंग चलो ले एक मिनट। तो गाइस जो खेमी છે છાણ ઉપાડીને આવે છે। तो गाइस खेमी છાણ ઉપાડીને આવે છે અને આપણે વિડિયો બનાવવાનું ચાલુ રાખ્યું છે હા। तो गाइस जो खेमी छाण उपाડીને આવી જઈ આપણે વિડિયો બનાવવાનું ચાલુ રાખ્યું ને खेमी छाण। तो गाइस जो બધા ચડાવ પતંગ પતંગ કેટલા મસ્ત ચગે છે આકાશમાં। तो गाइस मजा 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 उत्तरायणમાં દરેકની મજા। तो फाइनली गाइस આપણે આપણા ગવાના ખેતરે आज तो ફરતી આવી જાય છીએ અને ગાइस જો અમાર તો આ પાસે કેટલું મસ્ત વાતાવરણ લાગે છે ગાइस। અને અમારા ગામડાનું વાતાવરણ કેટલું અતિ સુંદર લાગે છે। અમારા માતાજીની આરતી થાય છે ગામની અંદર। तो गाइस જો કેટલી મજાનું વાતાવરણ લાગે ગાइस જો આ સાઈડ गाइस વાગ્યા 7 તે માતાજીની આરતી પણ ચાલુ થઈ ગઈ છે। तो गाइस જો કેટલું મસ્ત વાતાવરણ લાગે ઘઉં કેટલા સુંદર લાગે છે गाइस ઘઉં પડી ગયા। तो गाइस અમે એક મિત્રના ઘરે જઈને અમે ઘરે આવી જઈએ છીએ
કારણ કે વિડીયો બનાવવા માટે એટલો નહોતો બનાવ્યો કારણ કે મિત્રને શરમ આવતી હતી એટલા માટે નહોતો બનાવ્યો. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા. ઘરે આવીને અમે વ્લોગની શરૂઆત કરીશું. તો ગાઈઝ આમાં અશોક ક્યાંક રે અશોક રમું છું. તો કહે અશોક રમે છે ને પેલા પ્રિયાની મમ્મી બે ઊંઘે છે. તો ગાઈઝ ચલો આગળનો વ્લોગ અમે લાવવાનું ચાલુ કરીએ. અને ગાઈઝ મારી ચેનલમાં નવા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો. તો ગાઈઝ ખેમી તો જમવા માટે લાવી દીધું છે. તો જમવામાં છે ને કઢી, બાજરીના રોટલા અને બાજરીના રોટલા કઢી. તો ગાઈઝ જો ખેમી જમવા માટે લાવી દીધું ને ખેમી હું લાવી કઢીને રોટલા. તો ગાઈઝ ખેમી કઢીને રોટલા લાવી. અશોક ઉઠ્યો છે આમાં. તો ગાઈઝ ચલો હું પણ જમવા બેસી જાઉં અને પ્રિયા પેલી સાઈડ હોઈ જાય. તો ગાઈઝ અશોકને છે ને પગ વાગી છે ને એટલા માટે અશોક પથરા ઉપર બેઠો હશે. ગાઈઝ છે ને આમ જમવા બેસીએ ફેમિલી સાથે. મેં અશોક તો ગાઈઝ છે ને બહુ ખેમી ને અશોક આ બધા જમવા બેસી ગયા. તો કઢી અને બાજરીના રોટલા હે કે નહીં? કઢી સરસ બનાવી. ના ઉધરા કેટલું નહીં લાગે. તો કદાચ તો સાસ નહીં લાગે ઉધરસ નહીં. તો ભાઈ હું અશોકને કેમ બધો જમવા બેસી ગયો. જમવામાં કઢી અને બાજરીના રોટલા. સાસ ગાય છે ને ઘરની હોય પણ શિયાળાનું દૂધ મળતું નહીં. મસ્ત સાચા પણ ચાલતું નહીં. દેખા મેળવીશ તો નહીં મળતું. ઠંડી બહુ પડે ને એટલે ઉધરસના લીધે નહીં લાગે. યાદ તો હતું પણ ઉધરસના લીધે જ નહીં લાગે. તો ગાઈઝ જો અમારા ગામડા તો ગાઈઝ છે ને અમારા તો ગામડામાં રીતના ગમે તે બેસીને ખાઈ લઈએ કારણ કે ચોખ્ખી જગ્યાએ બેસી લઈએ. અને તો અમારે તો ચાલે એવું કારણ કે લેપણ કરેલું ને એટલા માટે. મારા ખાસ તો પ્રિયન લીધા અમારે તો ચાપડામાં ખાવું પડે ને ડેલી માટેનું ઘરની અંદર ખાતા. પ્રિયા છે ને ઉઠીને ના હાસ ગાઈશ ઊભી રહી જાય તારા ઉપર બેસી જાય. તો ગાઈઝ ઉત્તરાયણ સુખ શાંતિ કરજો અને બને એટલો અમારા વિલોગમાં સપોર્ટ કરજો. ઉત્તરાયણના 2 દાડા બાકી રહે. તો ગાઈઝ શોખ્યા તો ઉત્તરાયણના 2 દિવસ બાકી રહે. અમારે હાદી ભાષામાં દાડા ગુરુવારની ઉત્તરાયણ ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ ને ચલો જમી લઈએ. જમી પછી મળીએ. ફોન પડી ગયો ગાઈઝ ભાઈ. તો ગાઈઝ છે ને આજથી અમારા વિડીયો હેડવા માંડ્યા એટલે અમને આનંદના અને ખુશીના સમાચાર છે અમારા વિલોગના અંદર. તો ગાઈઝ છે ને અમારા વિલોગના વિડીયો સારા હેડે છે એ બદલ દરેક યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેમ કે ક્યાં ઠાંકુ ઠાંકુ. તો ગાઈઝ ખેમીને તો ખાંસી થઈ જાય છે આજ તો ના. તો ગાઈઝ થેન્ક યુ બોલવાનું તો ભૂલી જઈશ ને ઠું ઠું કરવા માંડી. તો જો ગાઈઝ તમે વાત કરી લોકો ઉડાવો
તાણ ઠાંકુ ઠાંકુ બોલ, ઠાંકુ ઠાંકુ બોલ, હા ઠાંકુ ઠાંકુ બોલ. તો ગાઈસ છે ને મજા આવે એવી વાત છે. આનંદના સમાચાર કહેવાય કે અમારા યુટ્યુબના વિડીયો હેડવા માંડે, વિલોગ વિડીયો એટલે લોંગ વિડીયો અમારે હેડવા માંડે. એ બદલ દરેક યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. તો ગાઈસ ખેમી શું કહેવા માગીશ? જે વિડીયો જોતા હોય ને થેન્ક યુ. થેન્ક યુ. હા તો ગાઈસ છે ને નાઇટ પડી જશે, પ્રિયાને ઊંઘી ગયો હશે. એમાં અમારા બોન ગોદડા પાથરે છે અને આમાં ખેમી બેસી રહી છે. અશોકનો પગ વાગી છે ઉત્તરાયણ કરીને. તો અશોક હોઈ ગયો છે. તો ગાઈઝ છે ને આજથી અમારા વિડીયો હેડવા માંડ્યા એટલે અમને આનંદના અને ખુશીના સમાચાર છે અમારા વિલોગના અંદર. તો ગાઈઝ છે ને અમારા વિલોગના વિડીયો સારા હેડે છે એ બદલ દરેક યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેમ કે અમે ક્યાં ઠાંકુ ઠાંકુ. તો ગાઈઝ ખેમીને તો ખાંસી થઈ જાય છે આજ તો ના. તો ગાઈઝ થેન્ક યુ બોલવાનું તો ભૂલી જઈશ અને ઠું ઠું કરવા માંડી. તો જો ગાઈઝ તમે વાત કરી લોકો ઉડાવો. ઠાંકુ ઠાંકુ બોલ, ઠાંકુ ઠાંકુ બોલ, હા ઠાંકુ ઠાંકુ બોલ. તો ગાઈઝ છે ને મજા આવે એવી વાત છે. આનંદના સમાચાર કહેવાય કે અમારા યુટ્યુબના વિડીયો હેડવા માંડે, વિલોગ વિડીયો એટલે લોંગ વિડીયો અમારે હેડવા માંડે. એ બદલ દરેક યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. તો ગાઈઝ ખેમી શું કહેવા માગીશ? જે વિડીયો જોતા હોય ને થેન્ક યુ. થેન્ક યુ. હા તો ગાઈઝ છે ને નાઇટ પડી જશે, પ્રિયાને ઊંઘી ગયો હશે. એમાં અમારા બોન ગોદડા પાથરે છે અને આમાં ખેમી બેસી રહી છે. અશોકનો પગ વાગી છે ઉત્તરાયણ કરીને. તો અશોક હોઈ ગયો છે. તો ગાઈઝ છે ને બધા લોકોને હું એક કહેવા માગું છું કે ગાઈઝ અમારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ હોય દરેક લોકોએ, પણ બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને અમારા આવનાર વિડીયો પણ તમારા સમક્ષ આવે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય રામાધણ. તો ગાઈઝ અમે દિલ્હી માટે વિલોગ મેળવીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ છે ને બધા લોકોને હું એક કહેવા માગું છું કે ગાઈઝ અમારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ હોય દરેક લોકોએ, પણ બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને અમારા આવનાર વિડીયો પણ તમારા સમક્ષ આવે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય રામાધણ. તો ગાઈઝ અમે દિલ્હી માટે વિલોગ મેળવીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ બધાને ચલો આજ તો ગુડ નાઇટ કહી દઈએ. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ખેમી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈઝ બધા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ અને કાલ મળીશું નવા વિલોગમાં. તો ગુડ નાઇટ.